હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા મસ્ત મજાના વ્લોગની અંદર. તો સૌથી પહેલા સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી ને રામ રામ. તો જોવા સવારમાં મેં એક સારું કાર્ય લઈને આવી ગયા છે. એની માહિતી આપણે અતુલભાઈ આપશે. સાથે જો અતુલભાઈ છે. જય માતાજી, જય વછરાજ. કેમ ગૌશાળામાં અમે રોકે સ્કૂલ તરફથી સેવા કરવા આવ્યા છીએ સાહેબના અને કૃષ્ણકાંત સાહેબના આશીર્વાદથી. પ્રેમ અમારા પ્રેમભાઈ છે, સંજય સાહેબ છે, અરવિંદ રાઠોડ છે, પ્રતાપસિંહ ડોડિયા છે અને એના આશીર્વાદથી અમે ગૌને લાડવા દઈએ છીએ અને ભાવભરી સેવા કરીએ છીએ. જય વસરાજ. તો આજે જો અમે લાડવા ખવડાવવા માટે આવ્યા છીએ. તો લાડવા ખવડાવવામાં આજે અમારે પ્રતાપભાઈ તરફથી. પ્રતાપભાઈ ને આપ કહેશો પેલા શરૂઆતમાં બે શબ્દો કહે. પ્રતાપભાઈ શેના તરફથી આ લાડવા છે પેલા થોડીક માહિતી આપી દો તમને. મારા છોકરાની નાની છોકરી એનો બર્થડે છે આજે. એના બર્થડે ના અનુસંધાને ગાયને લાડવા ખવડાવાય. તો જો આજે પ્રતાપભાઈ ના દીકરાની દીકરી એનો બર્થડે છે ને બર્થડે તરફથી આજે લાડવા છે ને 100 કિલોના લાડવા છે. જો આજે મેં શ્યામ ગૌશાળાની અંદર લાડવા ખવડાવવા માટે આવ્યા છીએ. તો શરૂઆતમાં તમે જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સરસ મજાની એક લાઈક અત્યારથી કરી દેજો. કારણ કે વિડીયો જોવામાં તમે પછી ભૂલી જાઓ ને સરસ મજાની એક નાનકડી કોમેન્ટ કરી દેજો એટલે અમને પ્રોત્સાહન મળે ને નવું કાર્ય અમે કરતા રહીએ. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. ને જો અમારે લાડવા ખવડાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. આ બાજુ જો અમારે પ્રતાપભાઈએ ગાય માતાને જો લાડવા ખવડાવવાનું કામકાજ ધીમે ધીમે ચાલુ કરી દીધું. ને આ છે ગૌશાળા. જો સરસ મજાની ગૌશાળા છે. શ્યામ ગૌશાળાની પહેલા પણ આપણે અહીંયા લાડવા ખવડાવવા આવ્યા છીએ અને ગાયો પણ પ્રમાણ ઘણું છે. આ બાજુ જો અમારે અરવિંદભાઈ એક બાઉલ તો ખવડાવી દીધા. અમારે કરણભાઈ છે શ્યામ ગૌશાળાના ટ્રસ્ટી. જય શ્રી કૃષ્ણ. અને જો આ બાજુ અમારે માનનીય અતુલભાઈ. જો જય વછરાજ. લાડવા ખવડાવવાનું કામકાજ ચાલુ છે ને સરસ મજાના જો કહેવાય કે આપણે હાથની હથેળીમાં ગાય માતાની જીભ પટેલ આપણે ઘણા બધા પાપ નાશ થઈ જાય ને આજે અતુલભાઈ અમે બધા કાર્ય પૂરા થઈ જવાના. ગૌ માતાની આશીર્વાદ. તો આ બાજુ અતુલભાઈ ને આ બાજુ અરવિંદભાઈ ને જો ગાયોની સેવા એ મોટા મોટી સેવા કહેવાય ને લાડવા ખવડાવે તો સારી બાબત કહેવાય. જો જેટલી સેવા થાય એટલી સેવા કર્યા રાખીએ. તો અરવિંદભાઈ તમે કઈ કહેશો? કઈક તો બોલો. કઈ કહેવાનું સેવા જ કરવાની. આવું કઈક છે. આ બાજુ અમારે જો પ્રેમભાઈ છે, પ્રેમભાઈ મેસવાણિયા. એ શું તારે કઈ કેવું હે? બે શબ્દો. અરે પણ કેવું લાગે છે? એક અનુભવ તો કે હે આનંદ થાય ભાઈ. ગાયને લાડવા નાખી બહુ આનંદ થાય છે. આખો ગાયું તમે જોઈ શકો છો, એટલી બધી ગાયું છે આ બાજુ. જો ગાયોનું પ્રમાણ ઘણું બધું છે આ ગૌશાળાની અંદર. અને પ્રેમભાઈ છે. હજી પ્રેમભાઈ ને આપણે કઈક તો અનુભવ કે શેર કરે વાત. શરમાય છે થોડા કેમેરામાં બોલતા. આવું કઈક છે ને. જો લાડવા ખવડાવવાનું કામકાજ ચાલુ છે. તો ચાલો ધીમે ધીમે આપણે લાડવા ખવડાવ્યું ને આ બધું જો અમારે કરણભાઈ પણ આપણા ટ્રસ્ટ તરફથી એક નાનો એવો વિડીયો શૂટિંગ કરી રહ્યા છે ને આપણે પણ આપણો વ્લોગ શૂટ કરી રહ્યા છીએ. અને આપણે જો આ બધું લાડવા ખવડાવવાનું કામકાજ ચાલુ છે ને આપણે વ્લોગ બનાવવાનું કામકાજ ચાલુ છે. વ્લોગનું મહત્વ ખાલી એવું નથી કે તમને બતાવવા માટે પણ થોડીક માહિતી મળે કે લોકો આવું પણ કાર્ય કરે છે ને અમે પણ આવું કરીએ તો તમને પણ થોડું પ્રોત્સાહન મળે ને તમે પણ ક્યારેક નાનું મોટું કામ કર્યા રાખો. તો કેવું અમારું કામ લાગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી અગેન કહી દઉં, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક આપી દેજો અને એક નાનકડી કોમેન્ટ કરી દેજો. કારણ કે નાનકડી કોમેન્ટ તમારી અમને ખૂબ જ એવું મોટું પ્રોત્સાહન પૂરું પાડે છે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. ને અમારે જો બધી બાજુ અમારે લાડવા ખવડાવવાનું કામકાજ ચાલુ છે. અને હજી એક માહિતી આપી દઉં કે લાડવા અમારે આજે 100 કિલોના લાડવા છે. આજે કાલે અમે લાડવા બનાવ્યા હતા બધા એને 100 કિલોના લાડવા બનાવ્યા છે અને ગૌશાળાની અંદર લાડવા ખવડાવવા માટે આવ્યા છીએ. તો તમને જે લાગે સરસ સારી ખોટી લાગે તે કોમેન્ટ કરી દેજો. હાલો મીઠા મોટા. ગાય માતાને મીઠા મોટા કરાવવાનું કામકાજ ચાલુ છે.
માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો લાડવા ખાવાનું કામકાજ આપણે થોડું ધીમે ધીમે ચાલુ કરી દીધું છે. સેવાનું કામ છે તો અત્યારે ગાય માતાજી ધીમે અત્યારે ઘણા બધા કામ આવું. અરવિંદસિંહ રાઠોડ. ફોટો કાલે સરસ. નમસ્કાર દર્શક મિત્રો, રાખો ખવડાવો, હાથમાં રાખો રેડી. તમે જોઈ રહ્યા છો સંજીવભાઈ આપણે લાડવા ખવડાવી રહ્યા છે ગાયોને, અને આમ તમે પણ જોઈ શકો છો તમે લોકો ગાયો કેટલી છે. અને અવારનવાર અહીંયા બધા નીર નાખવા આવજો ગાયો માટે. હા અમારે અતુલભાઈ, જય વચરાજ. તમે ગાયોને લાડવા ખવડાવો છો. જો અમારે અતુલભાઈ લાડવા ખવડાવીને આવ્યા છે, પરસો વળી ગયો, પણ સારા કાર્ય માટે પરસેવો વળ્યો. પરસો વળ્યો છે. હા, એ સારું મહત્વનું. કામ થશે. અને આ બાજુ તો હા, લાડવાજી છે ને એ તમને હોય કે ઓલા તેલમાં કે આમાં બને ચોખ્ખું તેલ, કેવું સિંગ તેલ સિંગ તેલ ચોખ્ખું, અને જે લોટ છે ને એ પ્યોર વાપરેલો છે. ગોળ બી સારામાં સારો, લોટ બી સારો, અને કાળા તલ બી નાખે. એવું નથી કે આપણે ગાયોને ખવડાવવા માટે લાડવા ઓલા બનાવીએ, પણ આ આપણે ખાઈ શકીએ. તમે જોઈ શકો, આપણે ખાઈ શકીએ. પ્રસાદી કહેવાય ગૌ માતા. જો તમે એમાં એવું છે કે ગાયો માટે જેવા તેવા માણસો ખાઈ શકે એવા પણ લાડવા હતા. અને આ બાજુ તો તમારું એક નામ કહેશો ખાલી? જય વાટેલ. જો સાહેબ પણ અત્યારે ગાયોના લાડવા ખવડાવે છે. કેવું લાગે? એક નાનકડો અનુભવ તમે શેર કરો અમારી સાથે. હે જયભાઈ, હા, એક નાનકડો અનુભવ શેર કરો. આ બહુ સારી વસ્તુ છે કે જેમાં બહુ સારું ફીલ થાય છે. જેમાં ગાય માતાની એટલી સેવા કરી શકીએ બહુ મોટી વાત છે આપણા માટે. તો જો જયભાઈ બહુ ખુશી જ થાય છે. તો જયભાઈ અત્યારે આપણી સાથે લાડવા ખવડાવવાના સેવાના કામમાં સાથે જ છે. પેલા તેમને થોડી નીણ ખવડાવી, લીલું ઘાસ ખવડાવ્યું, ને પછી ગાયોને લાડવા ખવડાવવા માટે જોઈન થઈ ગયા છે. તો સેવાના કાર્યમાં તમે પણ થોડું થોડું યોગદાન આપો, ને ક્યાંય કોઈ પણ પ્રકારની સેવા કરો તો આ બધું ગાયોનું પ્રમાણ પણ ઘણી બધી લીલું છે. આપણે પણ થોડા લાડવા ખવડાવ્યા છે. હવે જોઈએ ક્યાંક ચાલે તો વિડીયોની કન્ટિન્યુ બન્યા રહીશું. તો જો ફેમિલી, હવે પાછા અમે શ્યામ ગૌશાળાથી બાજુમાં જ એક નાની એવી ગૌશાળા છે, વિધાતા ગૌશાળા જોવા છે. વિધાતા ગૌશાળા, અને એ જગ્યાએ પાછા અમે લાડવા ખવડાવવા આવ્યા છે. કારણ કે બધી જગ્યાએ થોડો જો ગાયોને એક બે લાડવા મળે તો એ સારું કહેવાય. એટલે જો બાજુમાં પણ વિધાતા ગૌશાળા છે. આ વિધાતા ગૌશાળા, અહીંયા પણ જો લાડવા ખવડાવવાનું કામકાજ ચાલુ છે, ને અમારે અતુલભાઈ કરી દીધું છે. શું છો અતુલભાઈ? બસ જય વસરાજ. નાના નાના બધું લાડવા ખવડાવીને બહુ આનંદ આવે. જો ના અહીંયા તો નાનું એવું સેવાનું કામ કરી. અહીંયા જો મોસ્ટ ઓફ બધા નાના નાના બદુડિયા જ છે. પેલા પણ થોડા મોટા હતા, અહીંયા થોડા નાના નાના છે. જો ગૌશાળા છે. નાના બદુડિયાનું પ્રમાણ થોડું વધારે છે વિધાતા ગૌશાળા. અને આ બાજુ અમારે પ્રતાપભાઈ પણ જો નાના નાના બદુડિયાને લાડવા ખવડાવવાનું કામકાજ ચાલુ છે. હું છો પ્રતાપભાઈ? કેવો અનુભવ? અનુભવ એટલે વાત જવા દો. હા ભગવાન આવું કાર્ય કરતા કરવા દઈએ એટલે બસ બીજું હું. હા, જો સારું કાર્ય કરવાનું પ્રતાપભાઈ તરફથી ચાલુ છે. અને આપણે પણ જો અહીંયા આવું કર્યા રાખીને આપણે વિડીયો ઉતારીએ છીએ. વિડીયો કેવો લાગે કોમેન્ટ બોક્સમાં જણાવજો. સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને શેર કરવાનું ભૂલતા નહીં, એટલે લોકોને ખબર પડે કે આવું કાર્ય લોકો કરી રહ્યા છે. રોજ બીજા અહીંયા ગાયને નાખી પછી યાદ જાઓ.
તો જો ફેમિલી આપણી સાથે પ્રભુભાઈ જોઈન થઈ ગયા છે. પ્રભુભાઈ માર્કેટિંગ યાર્ડમાં કામ કરે છે. મને એક સરસ એમને વાત કરી. એક વાર બીજી વાર તમે જણાવી દો કે તમે શું કરી રહ્યા છો. મારે માર્કેટિંગ ગિયરમાં કમિશન એજન્ટનું કામ છે. રોજ 9 વાગે સવારે દુકાને હરાજીમાં જાઉં છું. મારા છોકરાને બધા અમે સાથે રહીએ છીએ અને હું ત્યાં છે ને પણ હરાજીમાં છે ને ભાગ લઉં. એ પહેલા તમે ગૌશાળાએ દરરોજ ડેલી આવો છો. ડેઈલી કિશોરભાઈ આગળ કાયમ માટે ગૌશાળાને ઘાસ નાખી પછી જ છે ને યાર્ડે જ આવે. તો જુઓ તમે પ્રભુભાઈ સારું કામ કરે છે, માર્કેટિંગ યાર્ડમાં કામ કરે છે, પણ સૌથી પહેલા સવારમાં આવીને ગાય માતાને નાનકડી એવી જે બને એવી સેવા કરવા આવે છે. અને આજે પણ આપણી સાથે લાડવા ખવડાવવામાં જોઈન થઈ ગયા છે. તો જો પ્રભુભાઈ ખૂબ આનંદની વાત છે અમને. તો જો પ્રભુભાઈએ પણ લાડવા ખવડાવવાનું ચાલુ કરી દીધું છે. પછી આપણે એમની પાસે એક્સપિરિયન્સ લઈશું કે લાડવા ખવડાવવાનો કેવો એક્સપિરિયન્સ થયો છે. પણ અત્યારે તો એમને આપણી સાથે જોઈન થઈ ગયા છે ને લાડવા ખવડાવવા કામકાજ ચાલુ કરી દીધું છે. જો આ છે શ્યામ ગૌશાળા છે અને પેલા વિધાતા ગૌશાળા છે. શ્યામ ગૌશાળા જો પ્રભુભાઈ તરફથી સરસ મજાનું લાડવા ખવડાવવા આપણે લાડવા ખવડાયા અને બધા લોકોએ લાડવા ખવડાયા છે. કેવું લાગે છે પ્રભુભાઈ તમને? બહુ આનંદ આવે. અમને તો આથી શું આવી સેવા કરવાની બહુ આનંદ આવે. આજે અમે તો તમે પણ તમે લોકો અમને ખૂબ સેવા આપી. અરે એમાં કાંઈ તો જો લાડવા ખવડાવવાનું કામકાજ ચાલુ છે. અને તમે ક્યારેક કોઈ પણ જગ્યાએ કોઈ પણ નાનકડી એવી સેવા કરી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. ગમે પણ કોઈ પણ પ્રકારની એવું ને લાડવા છે કોઈ પણ ઘાસ ચારો હોય ગમે એ હોય તો સેવા કરી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. અને વિડીયો કેવો લાગે એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફેમિલી જો લાડવા ખવડાવવાનું કામકાજ હવે પૂરું કરી દીધું છે. હવે જો તે પહેલાં બધા ઉપાડ્યા છે અમારે વિજયભાઈ, નરવીનભાઈ, નતુલભાઈ જો તે પહેલાં ઉપાડ્યા પાછું અમારે જો પ્રેમભાઈ આ બાજુ ઊભા છે. હું છેલ્લે કંઈ કહેવા તારે બે શબ્દો? પ્રતાપભાઈ છેલ્લે તમે બોલો હાલો બે શબ્દો. એ આવતા વખતે આવું ને આવું કાર્ય માતાજી કરવા દે ને એટલે બસ બસ જો આવતા વખતે પ્રતાપ મારા દીકરાનો જન્મદિવસ છે, પાછું આવું થાય. જો આવું છે કાંઈક જો જો બધા ઉપરવાળાની મહેરબાની બની તો પાછું આવું. ઉપરવાળાની મહેરબાની જ છે. ચાલો જો આપણે લાડવા ખવડાવવાનું કામકાજ પૂરું કરી દીધું છે. અને વિડીયોને આપણે અહીંયા આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી લેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળે અને આવા નવા કાર્ય કરતા રહીએ. તો મળશું જ આવા એક આની સાથે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, જય દ્વારકાધીશ અને બાય બાય.